નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિવર્સિટી શિક્ષણ પંચ BEd સેમ 1 PE2માં યુનિવર્સિટી શિક્ષણ પંચ એટલે કે ડૉક્ટર રાધાકૃષ્ણ પંચ બંને તરીકે ઓળખાય છે. 1948-49માં એની રચના કરવામાં આવી હતી. જ્યારે આપણો ભારત દેશ આઝાદ નહોતો થયો ત્યાર પહેલાં એની રચના થઈ હતી. તે વખતે એની આજુબાજુ એટલે ત્યારે આપણે એનો ઉદ્દેશ ફક્ત શિક્ષણ મેળવી અને નોકરી કરવાનો હતો. પણ હવે આઝાદ થયું એટલે એને 47 પછી આઝાદ થયું એટલે 48માં રચના થઈ. ત્યારે આઝાદ થયું ત્યારે એક સારો નાગરિક બને શિક્ષણ નક્કી કરવામાં આવ્યું કે દેશની જરૂરિયાત મુજબ એના શિક્ષણ કાર્યમાં પરિવર્તન જરૂરી બન્યું હતું. એટલે આ શિક્ષણ પંચની રચના કરાવી. આ શિક્ષણ પંચમાં શું કામ રચના કરાવી? તો કે ઉચ્ચ શિક્ષણની ખામીઓથી માહિતગાર થવા માટે આંતરવિદ્યાલય શિક્ષણ પંચ પરિષદ હતું ત્યારનું. યુનિવર્સિટી બોર્ડ ઓફ એજ્યુકેશન અને સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન એ બંને સાથે મળી અને શિક્ષણ પંચની રચના કરી. તો ભારત સરકાર માટે નિમવા માટે એક સક્ષમ એક અખિલ ભારતીય વિશ્વવિદ્યાલય શિક્ષણ પંચ નિમવા રજૂ કરવામાં આવ્યો. એ રાષ્ટ્રની પ્રવર્તમાન જરૂરિયાતોને ધ્યાનમાં રાખી યુનિવર્સિટી શિક્ષણ પંચની માળખું રજૂ કરવામાં આવ્યું. તો પંચની નિયુક્તિ કરવા માટે સરકારે પરિષદ અને બોર્ડની એની ભલામણ સ્વીકારી અને ભારત સરકારે 4 નવેમ્બર 1948ના રોજ ડૉક્ટર S. રાધાકૃષ્ણના અધ્યક્ષ પદે યુનિવર્સિટી શિક્ષણ પંચની રચના કરી, જેમાં 10 સભ્યો હતા. 10 સભ્યોમાં અન્ય સભ્યોમાં ડૉક્ટર તારા, ડૉક્ટર લક્ષ્મણ સ્વામી, મુદાલિયર, મેઘનાથ તથા DMK આ બધા હતા. પણ અધ્યક્ષના નામ પરથી પંચને પંચ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ડૉક્ટર રાધાકૃષ્ણ પંચે એને રચના કરી હતી એમાં એટલા માટે. હવે પંચની ભલામણો આપણે જોઈએ તો પહેલું છે વિશ્વવિદ્યાલય શિક્ષણના ઉદ્દેશો. દૂરદર્શી, બુદ્ધિમાન, બૌદ્ધિક અને સાહસિક હોય નેતાઓનું નિર્માણ કરવું. જો આ શિક્ષણના ઉદ્દેશો છે. ભારતીય સંસ્કૃતિનું જતન કરવું. રાજકીય, વ્યાવસાયિક, ઔદ્યોગિક તેમજ વાણિજ્ય ક્ષેત્રમાં નેતૃત્વ પૂરું પાડી શકે તેવા વ્યક્તિઓનું નિર્માણ કરવું. વિશ્વવિદ્યાલય શિક્ષણના ઉદ્દેશો શું હતા? મુખ્ય આ 3 હતા. એટલે દૂરદર્શી, બુદ્ધિમાન, બૌદ્ધિક અને સાહસિક હોય એવા નેતાનું નિર્માણ કરવું અને ભારતીય સંસ્કૃતિનું જતન કરવું. બીજું છે અધ્યાપક વર્ગ વિશે એમની ભલામણો કઈ હતી? તો કે પ્રોવિડન્ટ ફંડ આપવો, એમને નિવાસની વ્યવસ્થા આપવી, 18 કલાક અથવા તો અઠવાડિયા દરમિયાન જે કામકારી છે એ 18 કલાક રાખવી અઠવાડિયાની. પ્રોફેસર, રીડર, વ્યાખ્યાતા અને ઇન્સ્ટ્રક્ટર એટલે કે ટ્રેનર, આ 4 ભાગમાં શિક્ષકોનું વર્ગીકરણ કરવામાં આવ્યું. સૌ પ્રથમ પ્રોફેસર હોય, પછી રીડર થાય, વ્યાખ્યાતા અને ઇન્સ્ટ્રક્ટર. એટલે પહેલાંથી શરૂઆતથી માંડી અને પ્રોફેસર સુધી જેનો ઇન્ક્રીમેન્ટ થાય છે એ ગણવામાં આવે છે. પછી આપણે ત્રીજો મુદ્દો જોઈએ તો શિક્ષણ અંગેનું ધોરણ. તો ધોરણ કેટલું હોય છે? તો યુનિવર્સિટી શિક્ષણ માટે ઇન્ટરમીડિયેટ એટલે 10મું આપણે પહેલાં ગણતા હતા એ જ ઇન્ટરમીડિયેટ પરીક્ષા લેવામાં આવતી હતી. એટલે બોર્ડ હતું ત્યારે એમ. વિશ્વવિદ્યાલયોમાં કલા અને વિજ્ઞાનના 3000 તથા સંલગ્ન કોલેજોમાં 1500થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવો. જો આમાં લિમિટેશન બાંધી દીધી હતી વિશ્વવિદ્યાલયમાં કલામાં અને વિજ્ઞાનમાં, સાયન્સમાં અને આર્ટમાં બંનેમાં. તો 180 દિવસનું શૈક્ષણિક કાર્ય કરાવવું વર્ષ દરમિયાન. આ સાથે આપણે જોઈએ તો રાત્રિ શિક્ષણની વ્યવસ્થા ત્યારે હતી. એટલે રાત્રે પણ ભણાવવામાં આવતા હતા. ત્યારબાદ પુસ્તકાલય અને પ્રયોગશાળાને આધુનિક બનાવ્યા. ત્યારે પહેલાં શરૂઆતમાં થોડુંક ઓછું હતું બ્રિટિશ શાસન દરમિયાન, પણ એને આધુનિક બનાવ્યા, લેબોરેટરીને. ચોથું છે અભ્યાસક્રમનો સમયગાળો. તો ત્યારે કેટલો હતો અભ્યાસક્રમ? 3 વર્ષ ગ્રેજ્યુએશનનો હતો. યુનિવર્સિટી શિક્ષણ પંચ એટલે ગ્રેજ્યુએશનને અને ઉચ્ચ શિક્ષણને જ મહત્ત્વ આપે. અને 1 વર્ષ ઓનર્સ કોર્સ કર્યા પછી 2 વર્ષનું અનુસ્નાતક. એટલે 3 વર્ષનું ગ્રેજ્યુએશન, પછી 1 વર્ષ ઓનર કોર્સ એટલે અને પછી 2 વર્ષનું અનુસ્નાતક એટલે માસ્ટર ડિગ્રી આપણે કહીએ છીએ. અને ઓનર કોર્સ એટલે કોઈ પણ વ્યવસાયિક કાર્ય. તો 5મો મુદ્દો હવે જોઈએ તો સ્નાતકોત્તર શિક્ષણ અને સંશોધન. સ્નાતક ઉપરાંત શું ભણાવતું? તો PhDના વિદ્યાર્થીઓને અખિલ ભારતીય સ્તરે પસંદગી કરી શોધ કાર્ય માટે 2 વર્ષનો સમયગાળો નક્કી કર્યો હતો. અત્યારે જે હાલ 3 અને 4 વર્ષ થાય છે એ પહેલાં 2 વર્ષમાં થઈ જતું સંશોધન કાર્ય. શિષ્યવૃત્તિઓની વ્યવસ્થા કરી. ત્યારે શિષ્યવૃત્તિ પણ આપવી બાળકોને એમ. ડીલીટ અને DSCની પદવી માત્ર ઉચ્ચ કોટીના પ્રકાશન અને મૌલિક કાર્યો માટે જ આપવી. યુનિવર્સિટીના વિજ્ઞાન વિભાગને સંશોધન કાર્યમાં સહાયતા કરવામાં કહેવામાં આવ્યું. જો ડીલીટ એટલે શું થાય? જો આમાં ડીલીટ અને DSCની પદવી એટલે એ PhD કર્યા પછી 2 ઉચ્ચ પ્રકારની પદવી આવે છે, હાલમાં પણ છે. એના પછી આપણે જોઈએ તો 6થું છે વ્યાવસાયિક શિક્ષણ. એટલે વ્યાવસાયિક શિક્ષણને પણ મહત્ત્વ આપ્યું હતું ત્યારે યુનિવર્સિટી શિક્ષણ પંચમાં. એની ભલામણ કરી હતી કૃષિ શિક્ષણને મહત્ત્વ આપો. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર એટલે ખેતીને, વાણિજ્ય અને અધ્યાપન કાર્યમાં યોગ્ય વિદ્યાર્થીઓની પસંદગી કરવી. એટલે શિક્ષણ કાર્યમાં શિક્ષક બનવા માટે જેનામાં નિપુણતા હોય એવાને.
અને પાઠ્યપુસ્તકોનું નિર્માણ કર્યું હતું. ત્યાર પછી છે ધાર્મિક શિક્ષણ. તો ધાર્મિક શિક્ષણ ત્યારે પણ આપવામાં આવતું હતું. સાથે શિક્ષણની સાથે સાથે ધાર્મિક શિક્ષણ પણ એને અધ્યાત્મ તરફ વાળવામાં આવતા હતા. તો ભૌતિકવાદના યુગમાં ધાર્મિક શિક્ષણની જરૂરિયાત હતી. પ્રાર્થના, મૌન અને યોગા એ બધું હતું. 8મું જોઈએ તો શિક્ષણનું માધ્યમ કેવું હતું? ઉચ્ચતર માધ્યમિક અને વિશ્વવિદ્યાલય કક્ષાએ ત્રિભાષી સૂત્ર એટલે પ્રાદેશિક ભાષા, રાજભાષા અને અંગ્રેજી ત્રણેય ભાષામાં આપવામાં આવતું હતું. પરીક્ષા કેવી રીતના? તો પંચ દ્વારા એક વાક્ય નોંધવામાં આવ્યું કે અમને જો ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં માત્ર એક જ વાતને ધ્યાનમાં રાખીને ભલામણ કરવાનું કહેવામાં આવે તો તે ભલામણ પરીક્ષા સંબંધી જ હોય. પરીક્ષા અંગે મૂલ્યાંકન મંત્રાલય વૈજ્ઞાનિક પદ્ધતિઓનો સૂક્ષ્મ અભ્યાસ કરતા હતા અને સ્નાતકોના અને વ્યાવસાયિક પદ્ધતિઓમાં પણ મૌખિક પરીક્ષા રાખવામાં આવી, એટલે વાયવા ત્યારે પણ રાખવામાં આવ્યા હતા કે ખાલી રાઇટિંગ પરીક્ષા નહીં, એની સાથે સાથે વાયવા પણ હોવા જરૂરી છે, પ્રેક્ટિકલ પરીક્ષા. ત્યાર પછી જોઈએ તો 10મું વિદ્યાર્થી ચરિત્રનું નિર્માણ. એના વિશે પણ ભલામણ કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થીઓનું ચરિત્રનું નિર્માણ કરવામાં આવે તો જ આપણો દેશ સારો બને અને સારો આગળ આવે. તો નવયુવાનું શિક્ષણ, નૂતન સત્યની શોધ એ વિશ્વવિદ્યાલયનું મુખ્ય કાર્ય છે. આજનો વિદ્યાર્થી આવતીકાલનો નાગરિક છે, એ ધ્યેયને ધ્યાનમાં રાખી અને ત્યારે યોજના કરવામાં આવી. ગરીબ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ એટલે આપવામાં આવે એમ તો સારી રીતે ભણી શકે. યોગ્ય કિંમતે બપોરનું ભોજન આપવું ભોજનશાળામાં, એટલે હોસ્ટેલમાં નિવાસી હોય એને. ખેલકૂદ, જીમને એની વ્યવસ્થા રાખવાની, એનસીસીની વ્યવસ્થા અને 50 વિદ્યાર્થીઓની મર્યાદામાં હોસ્ટેલ. એનસીસીની વ્યવસ્થા અને 50 વિદ્યાર્થીઓની વ્યવસ્થામાં હોસ્ટેલ હતી, એટલે આ બધી ભલામણ કરવામાં આવી હતી. પછી 11મું છે સ્ત્રી શિક્ષણ. તો સ્ત્રી શિક્ષણ એમાં પણ એને ભલામણ કરવામાં આવી હતી. જો યુનિવર્સિટી શિક્ષણ પંચે સ્ત્રી શિક્ષણની સારી એવી ભલામણ કરી છે. શિક્ષિત સ્ત્રીઓ જ વિના શિક્ષિત વ્યક્તિ બની શકે નહીં. આગામી પેઢીઓ સુધી હસ્તાંતરિત કરવામાં સ્ત્રીઓનું બહુ મહત્ત્વ છે. આપણે કહીએ છીએ કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે, તો એટલા માટે સ્ત્રી શિક્ષણને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું હતું. સ્ત્રીઓને પણ શિક્ષણ મેળવવાનો અધિકાર આપવામાં આવે એવું ત્યારે પણ કહેવામાં આવેલું હતું. ત્યાર પછીનું જોઈએ છેલ્લું છે 12મું ગ્રામ યુનિવર્સિટી, એટલે રૂરલ યુનિવર્સિટી બનાવવામાં આવે જેથી કરી અને ગામના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રે સાધી શકે, પોતાનું શિક્ષણ મેળવી શકે છે. તો નિવાસી કોલેજો એટલે ગ્રામ વિદ્યાપીઠ 300ની ઓછામાં ઓછી સંખ્યા હોવી જોઈએ ગ્રામ વિદ્યાપીઠમાં. જો વિદ્યાપીઠની કુલ સંખ્યા છે 2500થી વધુ ન હોવી જોઈએ, એટલે કે વધારે માન્યતા આપવી નહીં. જેથી અત્યારે યુનિવર્સિટી ડીમ્ડ કેટલી બધી બની ગઈ છે ને એમ એટલી બધી વધારે ન હોવી જોઈએ એવું યુનિવર્સિટી શિક્ષકો પણ છે ત્યારે કીધું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોઠારી કમિશન પછી માધ્યમિક શિક્ષણ પંચ વિશે જોશું. તો કોઠારી કમિશન પછી માધ્યમિક શિક્ષણ પંચ વિશે જોશું. તો 1952 અને 53માં માધ્યમિક શિક્ષણ પંચની રચના થઈ. 23મી સપ્ટેમ્બર 1952ના રોજ કેન્દ્રીય શિક્ષણ સલાહકાર બોર્ડની વિનંતીને માન આપી સરકારે આ પંચ નિમ્યું. એમાં 10 સભ્યો હતા. એમાં મેન છે ડૉક્ટર લક્ષ્મણ સ્વામી મુદાલિયર, મદ્રાસ યુનિવર્સિટીના હતા ઉપકુલપતિ, એમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તેથી આ પંચનું નામ મુદાલિયર શિક્ષણ પંચ પણ કહી શકાય છે અથવા મુદાલિયર કમિશન કહી શકાય છે. 14 પ્રકરણોમાં આ પંચ વહેંચાયેલું છે. 244 પાનાનો અહેવાલ છે અને 29 ઓગસ્ટ 1953ના રોજ ભારત સરકારને સુપ્રત કરવામાં આવ્યો છે આનો અહેવાલ. હવે આમાં 14 પ્રકરણોમાં અલગ અલગ જ ભલામણો એમાં આપી છે માધ્યમિક શિક્ષણ પંચમાં. તો આપણે જોશું. તો પહેલાં ભલામણ છે માધ્યમિક શિક્ષણના દોષો જોશું ભલામણની સાથે સાથે. તો વાસ્તવિક જીવન સાથે સંબંધ ધરાવતી નથી. જૂની શિક્ષણ પદ્ધતિ અપનાવી છે પાછી. એકાંગી અને સંકુચિત છે. સર્વાંગી વિકાસમાં નિષ્ફળ છે. અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ ઓછું છે. શિક્ષક વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ દોષપૂર્ણ એની પરીક્ષા પદ્ધતિ છે. આ બધી એની માધ્યમિક શિક્ષણના દોષો છે. એની સાથે સાથે એમને માધ્યમિક શિક્ષણ પંચે શું શું ભલામણ કરી છે એ જોવાનું છે. તો માધ્યમિક શિક્ષણના ઉદ્દેશો છે લોકશાહીના નાગરિકતાનો વિકાસ, વ્યાવસાયિક કુશળતામાં વૃદ્ધિ, નેતૃત્વની તાલીમ, વ્યક્તિત્વનો વિકાસ, દેશ પ્રેમની ભાવનાનો વિકાસ. જો માધ્યમિક શિક્ષણના ઉદ્દેશો હતા મુખ્ય કે નાગરિકતાનો વિકાસ કરવો, વ્યાવસાયિક કુશળતામાં વૃદ્ધિ કરવી, નેતૃત્વની તાલીમ આપવી, વ્યક્તિત્વનો વિકાસ કરવો અને દેશપ્રેમની ભાવનાનો વિકાસ કરવો. આ માધ્યમિક શિક્ષણના મુખ્ય ઉદ્દેશો હતા. હવે એની ભલામણ જોઈએ તો માધ્યમિક શિક્ષણમાં 9 સંસ્કરણની ભલામણો છે. તો પ્રથમ જોઈએ તો 7 વર્ષની અવધિ, એટલે કે શિક્ષણ કાર્યમાં 7 વર્ષની અવધિ રાખી છે
વર્ષ 11થી 17 વર્ષ સુધીના બાળકને આપવામાં આવતું શિક્ષણ. તો કે ઇન્ટરમીડિયેટ કક્ષાઓ તોડીને 11મું ધોરણ હાઈસ્કૂલમાં અને 12મું કોલેજમાં કરવામાં આવ્યું હતું. માધ્યમિક શિક્ષણ પંચમાં પહેલામાં વિવિધલક્ષી શાળાઓ સ્થાપવી, ટેકનિકલ સ્કૂલો મોટી સંખ્યામાં શરૂ કરવી, એટલે કે જે કે ITI છે એવી બધી ટેકનિકલ સ્કૂલો વધારવી અને સહશિક્ષણ આપવું, સાથે છોકરાઓને સાથે શિક્ષણ આપવું. આવી ભલામણો ત્યારે કરેલી હતી. એની સાથે સાથે ભાષાઓનું અધ્યાપન, શિક્ષણનું માધ્યમ માતૃભાષા કે પ્રાદેશિક ભાષામાં આપવું, એના પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. મિડલ સ્કૂલો અને ઉચ્ચતર માધ્યમિક સ્તરે ઓછામાં ઓછી 2 ભાષાઓ શીખવી. અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા હોવાથી યોગ્ય સ્થાન આપ્યું ન હતું, એટલે માતૃભાષામાં જ ભાર આપવાનું ત્યારે માધ્યમિક શિક્ષણ પંચે કહેલું હતું. બધા જ ભાષામાં ઓછામાં ઓછી બે ભાષા શીખવવી બધા ધોરણોમાં. ત્યાર પછીની ભલામણો આપણે જોઈએ તો એનો અભ્યાસક્રમ કેવો છે. તો વિદ્યાર્થીઓની વિવિધ શક્તિઓનો વિકાસ થાય એવો અભ્યાસક્રમ હતો. સામાજિક જીવન સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલો છે. બધા વિષયોનો આંતરિક સંબંધ છે. મિડલ સ્કૂલ અને માધ્યમિક શાળાનો અભ્યાસક્રમ. મિડલ સ્કૂલ એટલે ધોરણ 7થી માંડી અને 12મા સુધીનું આ મિડલ સ્કૂલ. આગળનું છે પ્રાઇમરી સ્કૂલ આવે અને પહેલી પદ્ધતિ આવે. તો એની અંદર પાઠ્યપુસ્તકો અને શિક્ષણની પદ્ધતિ એની અંતર્ગત પણ માધ્યમિક શિક્ષણ પંચે મહત્ત્વના ભલામણો કરેલી હતી. પાઠ્યપુસ્તક અને શિક્ષણ પદ્ધતિ. ત્યારબાદ પુસ્તકાલય, ચારિત્ર્યનું નિર્માણનું સ્થાન. શાળામાં શૈક્ષણિક અને વ્યાવસાયિક માર્ગદર્શન પણ આપવા પર ભાર આપવામાં આવ્યો હતો કે શાળા કક્ષાએ જ શૈક્ષણિક અને વ્યાવસાયિક માર્ગદર્શન આપો, જેથી 12મા પછી તો એને યોગ્ય માર્ગદર્શન મળી રહે. ત્યાર પછીની ભલામણો જોઈએ તો અન્ય ભલામણોમાં શારીરિક ક્ષમતા વિકસાવવી, મૂલ્યાંકનની નવી પદ્ધતિ અપનાવવી, શિક્ષકોની આર્થિક સ્થિતિ સુધારવી, શિક્ષકોને વધુ અભ્યાસ માટે પ્રોત્સાહન કરવું અને ગ્રામ્ય વિસ્તારમાં જ શાળાઓ સ્થાપવી. આ મુખ્ય માધ્યમિક શિક્ષણ પંચે કરેલી અન્ય ભલામણો છે. તો માધ્યમિક શિક્ષણ પંચે મહત્ત્વની ભલામણો કરેલી એ આપણે આજે જોઈ. ડૉક્ટર મુદાલિયર સ્વામીએ એમની રચના કરેલી હોવાથી મુદાલિયર કમિશન તરીકે પણ ઓળખાય છે.